ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં। તેમના મત વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદાર આ વિસ્તારના હોવા છતાં તેમણે ચૂંટણી પ્રચાર માટે કાર્યકરો ઉપર નિર્ભર રહેવું પડશે। સૂત્રો અનુસાર ચૈતર વસાવાએ નર્મદા સેશન્સ કોર્ટમાં નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત રદ કરવાની અરજી કરી હતી। ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતે જામીન આપવામાં આવ્યા છે, જેની સામે ચૈતર વસાવાએ કોર્ટ સમક્ષ પ્રવેશબંધી રદ કરવા અપીલ કરી હતી, પણ અદાલતે તે ફગાવી દીધા। ચૈતર વસાવા હજુ પણ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં। પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વાર્તા બનાવીને જંગલ ખાતાને આગળ કરીને મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો। એમાં નામદાર સેશન કોર્ટે અમને જામીન આપ્યા હતા, પણ એ જામીનમાં અમારી શરતો હતી કે તમારે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો અને ભરૂચમાં તમે રહી નહીં શકો। ત્યારે હમણાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અને હમણાં ચૂંટણી જાહેર થયા બાદ અમે હમણાં જ સેશન કોર્ટમાં ગઈકાલે અમારું હિયરિંગ થયું છે। એ શરતો નાબૂદ કરવા માટે અમારી માગણી હતી, પરંતુ સેશન કોર્ટ દ્વારા એને ખારીજ કરવામાં આવી છે અને જે શરતો હતી તે યથાવત છે। ત્યારે અમને ઘણી તકલીફો પડે છે અમારા મતદાતાઓની વચ્ચે જવા માટે, મત માગવા માટે મારો જે અધિકાર છે એ છીનવા રહ્યો છે। ત્યારે આવનાર દિવસોમાં હાઈકોર્ટ ન્યાય પ્રણાલિકા પર અમને પૂરો ભરોસો છે, ત્યાં અમે મૂકીશું અને મને આશા છે કે એ શરતો દૂર થાય અને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં હું ફરી શકું, લોકો પર મત માગી શકું, એવી મારી